તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને ઘણા બધા દિવસોથી કોઈ વિડીયો બળ્યો આપણે બનાવ્યો નથી. અને તો અમે બધા મારા ભાઈબંધો જે મારી ટીમમેટ છે બધા ભેગા થઈને એક શોર્ટ ફિલ્મ બનાવી હતી, ડ્રીમ ફાઇટ મી વર્સેસ મી. પણ જે એને એડિટ કર્યા પછી જોયું તો ના મને પણ ગમી કે ના મારા ભાઈબંધો જે મારા ટીમમેટો હતા એમને પણ ગમી. તો મેં એનાલિસિસ કર્યું કે એમાં શું ખરાબી હતી. તો બધા જે મારી ટીમમાં છે બધા નાના નાના છોકરાઓ જ છે, પણ એમનું કામ પણ મારા કરતાં સારું હતું. તો મારી ખબર નહીં, હવે હું બધી જ રીતે કોશિશ કરું, બધું જ છે, ટેલેન્ટ છે, ડેડિકેશન છે, બધું જ છે. તો મેં જોયું તો શું ખામી હતી, તો ડિસિપ્લિનની ખામી હતી. અને ડિસિપ્લિન લાવવા માટે શું કરવું જોઈએ? તો તમારે મેન્ટલ ડિસિપ્લિન અને ફિઝિકલ બંને રીતે ડિસિપ્લિન જોઈએ. તો આપણે જોયું કે આપણે જે એનાલિસિસ કર્યું કે હું એવો માણસ છું કે મારી ભૂલોથી વધારે શીખ્યો છું. તો મેં હવે મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ડિસિપ્લિન લાવવા માટે જીમ ચાલુ કરેલી છે. અને એ જીમનો બ્લોગ પણ આવશે અને આખી મારી જર્ની બતાવીશ કે કઈ રીતે શું એક મહિનાનો અત્યારે પહેલાં જે એક મહિનાની મેમ્બરશિપ લીધી છે જીમની. તો હવે એક મહિનામાં શું ફરક આવે છે, એના પછી આગળનું શું થાય છે, એ બધું જ તમને મારા ડેઈલી એક બ્લોગ લગભગ બનાવવાનું વિચારું છું. અને જે પણ મારા વિડીયો જોવે છે, મારા ભાઈબંધો કે જે કોઈ નોન ફોલોવર પણ જોવે છે, તો હું મારી મોહન સોઢા યુટ્યુબ ચેનલ છે એના ઉપર પણ મૂકીશ, અને ઇન્સ્ટાગ્રામ આઈડી છે મોહન સોઢા એના ઉપર મૂકીશ. તો હું એ કહેવા માગું છું કે નવી આઈડી બનાવું, કેમ કે એ આઈડી ઉપર વ્યૂ સીમિત થઈ ગયા છે, કે વ્યૂઝ આવતા નથી. હું બીજા મારા નાના ભાઈબંધો છે એને વિડીયો મૂકું તો પણ વ્યૂ આવતા નથી. તો તમે મને કોમેન્ટમાં જણાવજો. અને મેં એક વસ્તુ જોયું છે કે કરોડો રૂપિયા કમાવાથી કે પછી બીજું ગમે તે કરવાથી તમારામાં આત્મવિશ્વાસ આવતો નથી, પણ આત્મવિશ્વાસ હારવાથી આવે છે. તો એ જે અમે શોર્ટ ફિલ્મ બનાવતા હતા એ ના બની. તો હવે મને એનાલાઇઝ કરીને હું શું ભૂલ હતી, શું હતું, અને લગભગ ભગવાન હજુ પણ ઈચ્છે છે કે હું વધારે મહેનત કરું. તો આપણે જીમનું જે પણ થાય એ બધું જ બતાવીશું. અને આગળ બીજા વિડીયો જો એ જે ડ્રીમ ફાઇટ મી વર્સેસ મી છે એ 2-3 સ્ટોરી આપણા જોડે લખેલી છે, જે મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. તો એ લગભગ બનાવવામાં બજેટ પણ જોઈએ અને ટીમ પણ સારી જોઈએ, એડિટર જોઈએ, પછી જોઈએ કેમેરામેન, બધું જ જોઈએ. તો અને જો આપણા જોડે બજેટ કંઈ એટલું બધું છે જ નહીં. અને હું મારા જ મોબાઈલમાં વિડીયો જે શોર્ટ ફિલ્મ બનાવવાની ટ્રાય કરેલો, તો આખી બનેલી રેડી જ છે મારા જોડે, પણ એ રિલીઝ કરવા જેવી હું ઈચ્છતો હતો એવી નથી એ શોર્ટ ફિલ્મ. હવે જોઈએ છે કે કેમનું થાય છે. પણ જો મારે એક કેમેરામેન અને એડિટરની જરૂર છે, તો તમારા મારા ફોલોવર્સમાંથી જે કોઈ પણ હોય તો મને મેસેજ કરજો. આપણે એક ટીમની રીતે ઊભા થઈશું. અને હવે મારા જીમનો બ્લોગ પણ કાલે રોજ એક બ્લોગ બનાવવાનું વિચારેલું છે મેં, પણ જોઈએ છે કેમનું થાય છે. તો બે દિવસ પહેલાં પણ મારી જાત પર મને પણ વિશ્વાસ નહોતો કે હું 12 કલાકની નોકરી પછી જીમ કરી શકીશ કે નહીં કરી શકું. પણ મેં જોયું કે હવે થઈ જશે. બે દિવસ જઈ જોયું તો મેં કીધું કે પહેલાં આપણે બ્લોગ નથી બનાવવો, પછી બનાવીશું. તો હવે આપણે તમને હું કપડવંજ બજરંગ જીમનો આખો ટૂર કરાવીશ કાલે નોકરી છૂટ્યા પછી. નાઇટમાં નોકરી જઈશું, નોકરી છૂટ્યા પછી આખો બજરંગ જીમનો ટૂર કરાવીશ તમને. લગભગ બહુ સારું જીમ છે અને ત્યાં તમે આજુબાજુના જે પણ લોકો છે તે ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ માટે આવી શકે છે. તો હવે બસ આજનો વિડીયો આટલું જ કહેવું હતું. અને તમે મને કોમેન્ટમાં જણાવજો કે હું નવી આઈડી બનાવું, કેમ કે એ આઈડી ઉપર વ્યૂઝ સીમિત થઈ ગયા છે. અને યુટ્યુબ ચેનલ તો આપણી જે જૂની છે મોહન સોઢા એ જ ચાલુ છે. તો
જય માતાજી.